નમસ્કાર મિત્રો. વાસ્તુ પ્રમાણે ઈશાન અને અગ્નિ ખૂણાનું જાણ્યું. હવે દક્ષિણ પશ્ચિમમાં નૈઋત્ય ખૂણો. નૈઋત્ય ખૂણામાં બધા કહે છે કે વજન ઊંચું હોવું જોઈએ, વજનદાર હોવું જોઈએ. એ ખૂણાનું મહત્ત્વ એ છે કે એને ઊંચો રાખવાનો છે. દક્ષિણ પશ્ચિમ હંમેશા ઊંચી હોવી જોઈએ. તો આપણે એને ઊંચી કરવા માટે કોઈ પણ પ્રકારના વસ્તુ મૂકીને આપણે એમને કરી શકીએ છીએ એ જગ્યાને. તો નૈઋત્ય ખૂણો જે છે તે ઊંચો રાખવાથી અને એની ઉર્જા, નૈઋત્ય ખૂણામાંની જે ઉર્જા છે એ તમને સારી રીતે મળી શકે. પણ એમાં એવું છે કે નૈઋત્ય ખૂણામાં એર એલિમેન્ટ, વાયુ તત્વ, તમે એર માટે, હવા માટે એક બારી કે એક ઝરૂખો કે એવું કરી શકો, એ હિતાવહ નથી. ત્યાં આગળ બંધ અને સ્વચ્છ રાખવાનું પણ છે, ઊંચો પણ રાખવાનો છે, વજન પણ રાખવાનું છે. પણ એર એલિમેન્ટ માનો કે ભાઈ કોઈ પણ હવા માટેની જગ્યા ત્યાં આગળ પેક કરવાની છે. એ દિશાનું મહત્ત્વ છે. અને દક્ષિણ દિશા જે વચ્ચેનો ભાગ આવ્યો અગ્નિ અને નૈઋત્ય ખૂણાથી, તો એમાં દક્ષિણ ખૂણામાં દક્ષિણ દિશામાં શું રાખવું જોઈએ, શું ના રાખવું જોઈએ, એના વિશે પણ ચર્ચા કરીશું. કે એનાથી બેડ રિઝલ્ટ મળે છે. તો એને આપણે એવી વસ્તુ ત્યાંથી ઉઠાવી લેવી જોઈએ કે જ્યાં એનો પ્રભાવ અલગ ઉર્જા આપે છે. તો દક્ષિણ દિશામાં તમે ઘડિયાળ નથી મૂકી શકતા, અરીસો નથી મૂકવાનો, ટીવી નથી મૂકવાનું. મૂવમેન્ટ કરતી કોઈ પણ વસ્તુ, ઘડિયાળમાં લોલક હોય, સેકન્ડ કાંટો હોય, એર કન્ડિશન એસીનું સ્વિંગ પટ્ટી હોય, કંઈ પણ જ્યાં હલે છે, જ્યાં મૂવમેન્ટ કરે છે કોઈ પણ વસ્તુ, એવી ત્યાં ફેન પણ મૂકો, એ ફરે છે. તો દક્ષિણ દિશામાં મૂવમેન્ટ કરતી વસ્તુ આપણે નથી મૂકવાની. દક્ષિણ દિશા સ્થિરતાની દિશા છે. જ્યાં જે દિશામાં તે તમે મૂકશો એ સ્થિર થશે, જામ થશે. એનો મિનિંગ એ છે કે કોઈ પણ વસ્તુ તમે ત્યાં મૂકી તો તમે યુઝ જ્યારે જરૂર હશે ત્યારે કરીને મૂકશો, ત્યારે ઓછામાં ઓછું માનો કે ભાઈ એ ત્યાં જ પડી રહેતી હોય છે, કે તમે નથી ઉપયોગ કરી શકતા. એ વસ્તુ છે પણ ઉપયોગ નથી કરી શકતા. દક્ષિણ દિશાનું મહત્ત્વ અમુક જણાને ખબર જ હોય છે કે દક્ષિણ એટલે યમદ્વાર છે. તો કૃપા કરીને કોઈ એલિમેન્ટ, વસ્તુ કે કોઈ તેનાથી બચી શકાય એવા પ્રયોગો કરજો. બસ અત્યારે આટલું. બીજા વિશે બીજા વિડીયોમાં કહીશું. અને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, લાઈક કરજો, શેર કરજો. જય સિયારામ.